મિત્રો, સોશિયલ મીડિયા પર વધતી જતી અશ્લીલ સામગ્રી અને વાંધાજનક સામગ્રીને રોકવા માટે કેન્દ્ર સરકાર એક મોટું પગલું ભરવાની તૈયારીઓ કરી રહી છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર કન્ટેન્ટ પોસ્ટ કરતા તમામ યુઝર્સ માટે કેન્દ્ર સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. આ ફેરફારોનો હેતુ ઇન્ટરનેટ પર અશ્લીલતા ફેલાવનારાઓ સામે સીધી જ કાનૂની કાર્યવાહી અને આવા કેસોની કડક દેખરેખ સુનિશ્ચિત કરવાનો છે. વાસ્તવમાં આ મુદ્દો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે લોકપ્રિય યુટ્યુબર રણવીર અલ્હાબાદી સાથે સંકળાયેલા કેસની સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને ડિજિટલ પ્લેટફોર્મ પર સામગ્રી નિયમન માટે વધારે કડક કાયદા બનાવવાનું સૂચન કર્યું. અને આ સલાહને અનુસરીને સરકારે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર અશ્લીલ સામગ્રીને નિયંત્રિત કરવા માટે નવી જોગવાઈઓ લાગુ કરશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.